નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું વડોદરાની એક એવી ગૌશાળા જે વડોદરાની કેસર થકી ગૌ સેવાને કુદરતી ખેતી સાથે જોડે છે. વર્ષ 2017થી વડોદરાની કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ ગૌશાળા દેશી ગાયોના રક્ષણ, સંરક્ષણ અને સેવા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. ગૌશાળાએ અત્યાર સુધીમાં લગભગ 87 પશુઓને આશ્રય આપ્યો છે. તેમાં ત્યજી દેવાયેલી ગાયો, કતલખાનાઓમાંથી બચાવેલ પશુઓ, વૃદ્ધ, બીમાર અને અપંગ ગૌવંશનો સમાવેશ થાય છે. હાલમાં સમર્પિત ગૌ સેવા દ્વારા 25 ગાયો અને બળદોની સંભાળ રાખવામાં આવી રહી છે, જે ભારતના સ્વદેશી ગાય વારસાને જાળવવા અને પ્રાણીઓ પ્રત્યે કરુણાને પ્રોત્સાહન આપવાના મજબૂત પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. આ ગૌ સંરક્ષણને ટકાઉ ખેતી સાથે જોડી એક અનોખી પહેલ હાથ ધરી છે, જેમાં ગૌશાળા ઓર્ગેનિક ખાતર અને ગૌમૂત્ર જેવા ગાય આધારિત સંસાધનો બનાવી કુદરતી ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપે છે. રાસાયણિક મુક્ત કેરીની ખેતીને ટેકો આપવા માટે ખેડૂતોને કુદરતી ગાયના છાણનું ખાતર મફતમાં આપવામાં આવી રહ્યું છે. તેની ખાસ પહેલ વડોદરાની કેસર હેઠળ ટ્રસ્ટ વધુ પડતા રાસાયણિક ઇનપુટ્સને બદલે પરંપરાગત અને ગાય આધારિત ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને કુદરતી રીતે ઉગાડવામાં આવતી કેસર કેરીને પ્રોત્સાહન આપે છે. આ પહેલ દેશી ગાયો, પર્યાવરણીય સંતુલન પુનઃસ્થાપિત કરવામાં અને સ્વસ્થ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તે દર્શાવે છે. તેઓ કુદરતી રીતે ઉગાડવામાં આવતી કેરીઓ ભારતના વિવિધ શહેરો અને આફ્રિકા, દુબઈ અને અન્ય દેશોમાં વેચે છે. વડોદરાની કેસર કેરીના વેચાણમાંથી મળતી આવકનો ઉપયોગ ગૌશાળામાં ગૌમાતા માટે ચારો, દવાઓ, પાણી અને આશ્રય માટે થાય છે. ટ્રસ્ટ માટે આ પહેલ ફક્ત કેરીનો વ્યવસાય નથી, પરંતુ ગૌ સેવા, ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિ આધારિત ખેતીને જીવંત રાખવાનું એક મોટું મિશન છે. આ મોડેલ દ્વારા ગૌશાળાનો હેતુ કૃષિ, સમાજ અને ગાય સંરક્ષણ વચ્ચે ટકાઉ જોડાણ બનાવતી વખતે દેશી ગાયોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.